નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ સાસુ વહુની કે અમીર ઘરમાં જ્યારે ગરીબ ઘરની વહુ આવે ત્યારે તેની કેવી કેવી કસોટી લેવાય છે ને તેના વિશે આજ વાત કરવાની છે। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને ધ્યાનથી સાંભળજો। તો ચાલો વાત ચાલુ કરીએ। સૂર્યપુર નામના એક નાના ગામમાં ધનજીભાઈ, તેમની પત્ની કમલાબેન અને તેમનો દીકરો રાજ રહેતા હતા। રાજના લગ્ન નંદની નામની સંસ્કારી અને દયાળુ યુવતી સાથે થયા। લગ્નના દિવસે આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું। નંદની જ્યારે પહેલીવાર સાસરે આવી ત્યારે તેણે ઘરના દરેક મોટા વ્યક્તિના આશીર્વાદ લીધા। ઘરમાં સૌ તેના સ્વભાવથી પ્રશંસા કરતા હતા, પરંતુ કમલાબેનના ચહેરા પર ખુશી દેખાતી નહોતી। કમલાબેનના મનમાં વિચારી રહ્યા હતા કે આજકાલની વહુ શરૂઆતમાં તો ખૂબ જ સારી બને છે, પછી સાચો સ્વભાવ બતાવે છે। હું પણ જોઈ લઈશ કે આ કેટલી સારી છે। બીજા દિવસે સવારે નંદની વહેલી ઉઠી તેણે આખું ઘર સાફ કર્યું, ભગવાનની પૂજા કરી અને બધા માટે ચા બનાવી। છતાં કમલાબેને એક પણ વખાણ ન કર્યા। તેમણે માત્ર એટલું જ કહ્યું, આટલું કરવાથી કોઈ સારી વહુ બની જતી નથી, હજુ ઘણું જોવાનું બાકી છે। નંદનીએ કોઈ જવાબ આપ્યો નહીં। તેમણે સ્મિત સાથે કહ્યું, માં, હું મારી ફરજ નિભાવવાનો પ્રયત્ન કરીશ। કમલાબેનના મનમાં એક નક્કી થઈ ગયું હતું, હવે દરરોજ નંદનીની કસોટી થશે। બીજા દિવસે સવારે કમલાબેને નંદનીને બોલાવી અને કહ્યું, આજે ઘરમાં મહેમાનો આવવાના છે, આખું જમવાનું તારે એકલીએ બનાવવાનું છે। જો એક પણ ભૂલ થશે તો સમજી લઈશ કે તું આ ઘરની જવાબદારી ઉઠાવી શકતી નથી। નંદનીએ શાંતિથી જવાબ આપ્યો, આ હું મારી પૂરી મહેનત કરીશ। નંદની રસોડામાં લાગી ગઈ। તેણે પ્રેમથી દરેક વાનગી બનાવી। થોડા જ સમયમાં આખું રસોડું સ્વાદિષ્ટ ભોજનની સુગંધથી મહેકી ઉઠ્યું। મહેમાનો આવ્યા, બધાએ જમવાનું ખાધું અને વખાણ કરવા લાગ્યા। એક મહેમાને કહ્યું, કમલાબેન, તમારી વહુ તો બહુ જ ગુણવાન છે, આટલું સ્વાદિષ્ટ ભોજન તો ઘણા સમય પછી ખાધું। ઘરના બધા લોકો ખુશ થઈ ગયા, પરંતુ કમલાબેનના ચહેરા પર હજુ પણ ખુશી દેખાતી નહોતી। તેમણે મનમાં વિચાર્યું, આ તો માત્ર શરૂઆત છે, હું હજી મોટી કસોટી લઈશ। નંદની કમલાબેનના મનની વાત સમજી ગઈ, છતાં તેના ચહેરા પર સ્મિત જ હતું। તેણે મનમાં નક્કી કર્યું કે પ્રેમ અને સન્માનથી એક દિવસ તે પોતાની સાસુનું દિલ જરૂર જીતી લેશે। એક સવારે કમલાબેને પોતાની સોનાની વીંટી ઉતારીને કબાટમાં મૂકી દીધી। થોડા સમય પછી તેમણે આખું ઘર શોધ્યું, પરંતુ વીંટી ક્યાંય મળી નહીં। કમલાબેને ગુસ્સાથી બધાને બોલાવ્યા અને કહ્યું, આ ઘરમાં નવી આવેલી નંદની સિવાય બીજું કોઈ આ વીંટી લઈ શકે નહીં। આ વાત સાંભળીને આખું ઘર ચોંકી ગયું। રાજે તરત જ કહ્યું, માં, નંદનીની આવું ક્યારેય કરી શકે નહીં, તેના પર પુરાવા વગર આરોપ ન લગાવો। નંદનીની આંખોમાં આંસુ આવી ગયા, છતાં તેમણે શાંતિથી કહ્યું, માં, મેં તમારી વીંટી હાથ પણ લગાવ્યો નથી, મને વિશ્વાસ છે કે સત્ય એક દિવસ જરૂર સામે આવશે। થોડી વારમાં ધનજીભાઈએ કબાટની નીચે નજર કરી, ત્યાં કપડાં વચ્ચે સોનાની વીંટી પડી હતી। તેમણે વીંટી ઉપાડી અને કમલાબેનને બતાવી। કમલાબેન એક ક્ષણ માટે શરમાઈ ગયા। તેમને સમજાઈ ગયું કે તેમણે ઉતાવળમાં નિર્દોષ નંદની પર ખોટો આરોપ મૂકી દીધો હતો, છતાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી નહીં। નંદનીએ કોઈ ફરિયાદ કરી નહીં, તેમણે માત્ર ભગવાનને પ્રાર્થના કરી કે એક દિવસ તેની સાસુના મનમાંથી ગેરસમજ દૂર થઈ જાય। ખોટા આરોપથી ઘટના પછી થોડા દિવસોમાં કમલાબેનની તબિયત અચાનક બગડી ગઈ। તેમણે ખૂબ જ તાવ આવ્યો અને ડૉક્ટર થોડા દિવસમાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી। ઘરના બધા લોકો ચિંતામાં હતા। નંદનીએ એક ક્ષણ પણ વિચાર્યા વગર કમલાબેનની સેવા કરવાની જવાબદારી પોતાના હાથમાં લીધી। તેણે સમયસર દવા આપી, પૌષ્ટિક ભોજન બનાવ્યું અને આખી રાત તેમની પાસે જાગીને તેમની સંભાળ રાખી। કમલાબેન જ્યારે પણ આંખો ખોલતા ત્યારે નંદની પોતાની બાજુમાં જ ઊભેલી જોતા તેમના મનમાં વિચાર આવ્યો, જે વહુ પર મેં વારંવાર શંકા કરી એ જ આજે મારી દીકરીની જેમ મારી સેવા કરી રહી છે। એક રાત્રે કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે ધીમા અવાજે કહ્યું, નંદની, મેં તારી સાથે ઘણો અન્યાય કર્યો છે। નંદનીએ પ્રેમથી તેમના હાથ પકડીને કહ્યું, માં, જૂની વાતો ભૂલી જાઓ,
તમે જ મારા માટે માતા સમાન છો, તમારી સેવા કરવી એ મારી ફરજ છે. આ શબ્દો સાંભળીને કમલાબેનનું હૃદય પીગળી ગયું. તેમણે પહેલીવાર સમજાયું કે સાચો પ્રેમ વિશ્વાસ અને સેવાના આધાર પર જ ટકતો હોય છે. થોડા દિવસોમાં કમલાબેન સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. એક દિવસ તેમણે આખા પરિવાર અને ગામના નજીકના લોકોને ઘરે બોલાવ્યા. બધા લોકો ભેગા થયા ત્યારે કમલાબેને નંદની સામે આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે હાથ જોડીને કહ્યું, નંદની, મેં તારી સાથે ઘણો અન્યાય કર્યો. વારંવાર તારી કસોટી લીધી, તારા પર ખોટો આરોપ મૂક્યો અને તારા પ્રેમને સમજી શકી નહીં. મને માફ કરી દે. ઘરમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. નંદની તરત જ આગળ વધી અને કમલાબેનના હાથ પકડી લીધા. તેમણે પ્રેમથી કહ્યું, માં, માફી તો પરાયા લોકો પાસે માંગવામાં આવે. તમે તો મારા માટે માતા સમાન છો. મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. આ શબ્દો સાંભળીને કમલાબેન નંદનીને ભેટી પડ્યા. ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. ધનજીભાઈ અને રાજના ચહેરા પણ ખુશી સ્પષ્ટ દેખાતી હતી. કમલાબેને બધાની સામે જાહેરાત કરી, આજથી નંદની માત્ર મારી વહુ નથી પરંતુ મારી દીકરી છે. જે ઘરમાં પ્રેમ, વિશ્વાસ અને એકબીજા સાથ માટે સન્માન હોય ત્યાં સુખ હંમેશા વસે છે. આ દિવસ પછી એ ઘરમાં ક્યારેય ઝઘડો થયો નહીં. કમલાબેન અને નંદની મા દીકરીની જેમ પ્રેમથી રહેવા લાગ્યા. આખા ગામમાં તેમની આ કથા પ્રેમ, વિશ્વાસ અને પરિવારના સાચા સંબંધનું સુંદર ઉદાહરણ બની ગયું. તો મિત્રો, પ્રેમ, ધીરજ અને નિસ્વાર્થ સેવા સૌથી કઠોર હૃદયને પણ જીતી લે છે. તો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.